આજે તારીખ 4/3/2026 વાંકાનેર તાલુકાના લીંબાડા ગામના પ્રગતિશીલ ખેડૂતની વિઝિટ લેવા માટે આપણે ડાયરેક્ટ વાડીના પ્લોટમાં આવ્યા છીએ. જે આપણે જોવા જઈ કે અનાજમાં જે આપણે રોટલી ખાઈ છીએ જે અનાજમાં પાક આવે ઘઉંનો પાક, બરાબર, જે આપણે રોટી ખાઈ છીએ, તો અનાજના પાકમાં ઘઉંનો પાક, શિયાળુ પાકમાં તો આપણે ઘઉંના પાક બતાવી દો. ઘઉંના પાકની અંદર સુપ્સીસ કંપનીનું સુપરફોસ ખાતર વાવેલું છે, બરાબર. ડાયરેક્ટ આપણે ખેડૂતની માહિતી લઈ. તમારું નામ બોલી જાવ. પરિવાર અબ્દુલ કરીમ ઉસ્માનભાઈ. હવે અબ્દુલ કરીમભાઈ, તમે આ ઘઉંનો પાક વાવ્યો, આ પાકની અંદર તમે કયું ખાતર આપેલું છે? સુપરફોસ. ઓકે, સુપરફોસ ખાતર તમે આ પાયાની અંદર આપેલું છે. તો તમારા ઘઉંનો સમય અંદાજ કેટલો થયો? 3 મહિના થઈ ગયા કે વધારે થયા? 3 મહિના ને થોડુંક માથે થઈ ગયું. ટૂંકમાં 3 મહિનાની ઉપર આસપાસ થયા. હવે તમે આ ખાતર સુપરફોસ ખાતર કયા પાકમાં વાપર્યું છે? અમે પૂર આપણે કપાસમાં વાપર્યું હતું, જીરામાં હું સાલ વાપર્યું અને ઘઉંમાં વાપર્યું. 3 પાકમાં વાપર્યું. તમે આ ખાતર વાપર્યું, તમને રિઝલ્ટ કેવું મળ્યું? 100% રિઝલ્ટ. કયા આધારે તમે કહી શકો? તમને રિઝલ્ટમાં શું દેખાણું? જોવો તમે, આ રિઝલ્ટમાં દેખાણું. તમે દાણાની સાઈઝ જોવો, તમે દેખાય જોવો, બરાબર. એવું ન સમજતા કે અબ્દુલભાઈ અલગ ડુંડી પકડીને જોયું, બરાબર. આ પકડો તમે, વેણીને ગોઈતી. આપણે આ એક ઉપાડ લે ગમે એ તમને બતાવી દઈ. રિઝલ્ટ બાબત તમે જોવો ખાલી, બરાબર. દાણાની સાઈઝ જોવો. ભલે આપણે એવું નથી કેતા કે અમારું ખાતરનું 100% રિઝલ્ટ હોય, પણ કહેવાનો મતલબ શું છે, ખેતીવાડીની અંદર બિયારણ, ખાતર અને મહેનત 3 વસ્તુ તમારી સારી હોય ને એટલે તો જ તમારો પાક થાય. બાકી ખાલી ખાતર નાખવાથી રિઝલ્ટ નથી મળતું. કોઈ પણ કંપની ના હોય, બરાબર. સામે તમે મહેનત કરો, બિયારણ તમારું સારું હોય, બિયારણમાં દમ ન હોય તો શું કામનું? તમે એટલા ખાતર નાખો ને. હવે અબ્દુલ કરીમભાઈ, તમે આ ખાતર વાપર્યું, તમે આ ખાતર બાબતે કેટલા 2 વર્ષથી વાપરો છો? તમે આ ખાતરમાં સંતોષકારક છો? 100% ને? ફાઈનલ ને? આપડા ખેડૂત ભાઈ જોવા આવવું હોય તો રસ્તામાં જ વાડી છે, બરાબર. આ બધા ખેડૂત છે ભાઈ, તમને કેવી મજા આવી? બહુ મજા આવી. ફાઈનલ ને આ બધા ભાઈ ને આપણે વિડીયો બનાવ્યા, બરાબર, બધા જોઈ શકે છે. હવે કાસમભાઈ નો આપણે અનુભવ કરીએ. કાસમભાઈ, તમારું નામ અને કેટલા વર્ષથી વાપરો કહી દો ટૂંકમાં. મારું નામ કાસમ પીરમો ચારોલિયા. હું 3 વર્ષથી આ ખાતર વાપરું. હા, રિઝલ્ટ તમને સારું છે. હા, અને જમીનની માટે સારું છે. અત્યારે રાસાયણિક ખાતર કરતા જમીન પોચી, ભરાવદાર અને અળસિયા થઈ જાય જમીનમાં. બહુ સારું ખાતર. તમારે આ ઘઉં કેટલા દિવસના છે? 3 મહિના 10 અને કેટલા વીઘાના છે? 4.5 વીઘાના. હવે મિત્રો, તમને હું એક બીજી જાહેરાત કરી દઉં કે આપણા ખેડૂત ભાઈને લાભ થઈ શકે, બરાબર. મેં ખુદ આ પ્લોટમાં આવીને જોયું. ખાતર ઓર્ગેનિક નાખેલું છે અને બિયારણ સારું છે. તો મારું કહેવાનું એક ભાવાત એ છે કે આ વિડીયો તમારા ગામના ગ્રુપમાં આવે તો કોઈ પણ ખેડૂત ભાઈને, આ ભાઈને આપણે યાર્ડમાં ઘઉં વેચવા નથી જવાનું, બરાબર. કોઈ પણ ખેડૂત ભાઈને આ આપણે ઘઉં ખાવા માટે જોતા હોય તો ભલે, ને બિયારણ માટે જોતા હોય તો ભલે, આપણે લોકલ વેચી નાખવાના, નામથી વેચવા. તમે જોવો, દાણાની સાઈઝ જોવો ખાલી, બરાબર. નામથી વેચવાના છે. આપણે યાર્ડમાં વેચવા જ નથી. 4.5 વીઘામાં જે કાંઈ થાય ને એ ગામમાં વેચી દેવાના. બાકી જેટલા વધે એટલે મને ફોન કરવાનો. આપણું ગ્રુપ મોટું છે, બરાબર. આપણા ગ્રુપમાં કોઈને બિયારણ તરીકે જોતા હોય તો ભલે, અને ખાવા માટે જોતા હોય તો ભલે, પણ બિયારણ સારું છે એટલે આપણને ઘઉંમાં સારું રિઝલ્ટ મળ્યું છે, બરાબર. અને ઘઉં ખાવા માટે સારા છે અને બિયારણ માટે સારા છે, બરાબર. 1400 રૂપિયાનું મણ લઈને વાવ્યું. હા, 1400 રૂપિયાનું મણ લઈને આ બિયારણ વાવ્યું છે ભાઈ. કદાચ બિયારણ ને 1000 રૂપિયામાં વેચે ને તોય વાંધો નથી આવતા વર્ષે. હવે બીજું તમને એ કહેવાનું છે કે મોરબી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ આ ખાતર ની ડીલરશીપ લેવી હોય તો ભલે, અને ખાતરનું બુકિંગ કરાવવું હોય તો ભલે, અને ખેડૂત ભાઈને જોતું હોય તો ભલે, તો મારા કોન્ટેક્ટ નંબર 9714480474, બરાબર. અને જાજી માહિતી જોતી હોય તો આપણા યુટ્યુબ ચેનલમાં તમે જોઈ શકો છો. અને મારી યુટ્યુબની ચેનલ છે ઓર્ગેનિક મલ્ટીપ્લાયર ઇન્ડિયા, બરાબર. તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, અને શેર કરો, જેથી કરીને આપણા ખેડૂત ભાઈને યુટ્યુબની અંદર કે ફેસબુકની અંદર તમને ખેતીની ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરવી, બરાબર, ટોટલ માહિતી મળશે. અને આપણે આ ભાઈની વાત કરી ઘઉં બિયારણની, બરાબર.
આમાં મને કોઈ જાતનો ફાયદો નથી. તમારું બિયારણ જો વેચાતું હોય અને ગામમાં કોઈ ખાવા માટે હોય તો ભલે. અને યુટ્યુબમાં એક વરિયાળીનો વિડીયો છે, બરાબર, જે આપણે ખીજડીયા મકબૂલભાઈનો છે. એને પણ આ જ ખાતર વાવ્યું નકરું, અને એને 60-70% ઓર્ગેનિક ખેતી એમાં કરેલી છે. એ કોઈને મુખવાસમાં કોઈને વાપરવી હોય કે ખાવા માટે લેવી હોય તો એમાં નંબર આપેલા છે. તો એ તમે એના માધ્યમથી ભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકશો. હું તો એમ કહું છું કે આપણો જ પાક આપણા જ ખેડૂત ભાઈ ખાવા જોવે. કે ખોટી વાત છે મારી? તમે યાર્ડમાં વેચવા જાઓ તો ભાવ ઓછા આવે છે, પણ આવી બધી વસ્તુ છે, કઠોળ છે, આપણે કે વરિયાળી છે કે જીરું છે, તો આપણા ખેડૂત ભાઈ આપણે જ ખાઈ ને તો આપણને ફાયદો વધારે મળે અને ભાવ આપણને મળે, બરાબર. અને કોઈ ડુંગળીનો પાક છે, લસણનો પાક છે. હમણાં મેં એક યુટ્યુબનો વિડીયો બનાવ્યો, તમે જોઈ શકશો. એ ટંકારા ગનીભાઈનો વિડીયો છે. એ ગનીભાઈ મને એવું કહેતા હતા કે દર વર્ષે 10 વીઘાનું લસણ હું વાવું છું ટંકારાની અંદર, બરાબર. ટંકારામાં મારા ઘરેથી ગનીભાઈ એવું કહેતા હતા કે મારા ઘરેથી બધું લસણ વેચી નાખું છું હું, બરાબર. અને પાવરથી વેચું છું. પાવર એટલે આપણે એ ભાઈ સાડીલા ખેડૂત છે, બરાબર, અને સારું લસણ વેચે છે. જે માર્કેટમાં આવે મિક્સમાં આવે, આ લોકો સારું એવું લસણ વેચે છે, ડુંગળી વેચે છે. તો કહેવાનો મતલબ શું છે કે તમે તમારો પાક તમે જ પકવો અને તમે જ વેચો અને આપણા એરિયામાં જ વેચો તો આપણને ભાવ સારા મળે અને આપણને દેખીતું આપણને મળે. ઓલા બધા જે આવતા હોય અલગ અલગ મિક્સમાં આવતું હોય બધું, ના એક જ ધારો પ્લોટ છે. તો જાજુ એવું નથી હવે, બરાબર. વિડીયો લાંબો થાય છે તો થેન્ક યુ, અને બીજા પાકની મુલાકાત લઈ ત્યાં લગન થેન્ક યુ.